ચોમાસાને લઈને મહત્વપૂર્ણ સમાચાર. અંબાલાલ પટેલનું અનુમાન. હોળીની જ્વાળા જોઈને ચોમાસાનું તારણ. પશ્ચિમ ઉત્તરનો પવન જોવા મળ્યો. ચોમાસું સારું રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું. અલ નીનોની અસર હોવા છતાં પણ ચોમાસું સારું રહી શકે છે. ગ્રહણ મોક્ષ 1 કલાક 15 મિનિટ. ચંદ્રગ્રહણ જ્યાં જ્યાં દેખાશે ત્યાં દોષ લાગશે. માંધાતાના મન પર અસર પડશે. માર્ચ મહિનામાં ગ્રહનો ભરડો રાહુ કેતુ વચ્ચે છે. અંબાલાલ પટેલે હોળીની જ્વાળા જોઈને આ વર્તારો કાઢ્યો છે કે આ વર્ષનું જે ચોમાસું છે તે સારું રહી શકે છે. અલ નીનોની અસર હોવા છતાં પણ ચોમાસું પ્રમાણમાં સારું રહેશે. ગ્રહણ મોક્ષ 1 કલાક 15 મિનિટ ચાલશે. ગ્રહણ જ્યાં જ્યાં દેખાશે ત્યાં ત્યાં દોષ લાગશે તેવી પણ જાણકારી તેમણે આપી છે. આ સિવાય તેમણે કહ્યું છે અત્યારની પરિસ્થિતિને જોતા કે માંધાતાના મન પર અસર પડશે અને એટલે જ આ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. અમારી સાથે અમારા સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે. વિભુ, આપની સાથે આગાહીકાર અંબાલાલ પટેલ હાજર છે. તેમનું શું કહેવું છે? હોળીનો જે આ વર્તારો છે શું સૂચવે છે? ચોમાસું કેવું હોય છે તેની રાહ છે તે તમામ લોકો જોતા હોય છે. ત્યારે અલગ અલગ પ્રકારે તારણ છે તે કાઢવામાં આવતા હોય છે. ગઈકાલે હોળી પ્રગટાવવામાં આવી અને હોળીનો જે ઝાર કઈ દિશા તરફ જાય છે તેના ઉપરથી પણ અનુમાન નીકળતું હોય છે. ત્યારે આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ. આભાર આપનો આપને અને દર્શક ભાઈ બહેનો મિત્રોને. કાકા, જે રીતે હોળીની ઝાર છે કઈ દિશામાં ગઈ છે અને ચોમાસું કેવું રહેશે? અહીં પાલન મુકામે હોળીની ઝાડ જોતાં બૃહદ હોળી બને છે અને આ મોટી હોળી કદાચ ગુજરાતમાં આવી ભાગ્ય જશે. એટલે આ હોળીની ઝાડ સ્પષ્ટ જોઈ શકાય છે. આ હોળીની ઝાડ ઉત્તર દિશામાંથી આવી અને લગભગ દક્ષિણ દિશામાં જતી હતી, પરંતુ ક્યારેક પશ્ચિમ ઉત્તરની પણ રહી હતી. એટલે આ વખતે અલ નીનોની ધાસ્તી હોવા છતાં, સૂર્યકલંકો હોવા છતાં, પેસિફિક મહાસાગર ગરમ રહેવાની શક્યતા હોવા છતાં ભારતનું ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે. અલબત્ત પાછોતર વરસાદ અંગે કહી શકાય નહીં, પણ એ વરસાદ ગર્ભના લક્ષણ જોતાં પાછોતર વરસાદ થવાની પણ ધાસ્તી રહેશે. પાછોતર વરસાદમાં પાછોતર અલ નીનો ભય પાછોતર માસમાં છે. આમ છતાં પાછોતર વરસાદ થવાની શક્યતા રહેશે. ઘણી વખત અલ નીનોના વર્ષો હોવા છતાં ભારતનું ચોમાસું સારું આવેલ છે. કાકા, કહ્યું છે કે ચોમાસું એકંદરે સારું રહેશે, પરંતુ ચોમાસું વહેલું આવશે મોડું આવશે, શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? ચોમાસું લગભગ જોવા જઈએ તો આ વખતે કંઈક અંશે ચોમાસું મે મહિનામાં જેની ગતિવિધિ છે અને ગરમીના કારણે કેરળ કાંઠે, દક્ષિણ કાંઠે મે મહિનામાં અથવા આંદામાન નિકોબાર ટાપુમાં મે માસમાં આવી શકે, પણ દક્ષિણ છેડે ક્યારે પહોંચે છે એ તો ત્યારે જ ખ્યાલ આવશે. પરંતુ પ્રથમ ચોમાસાનું આગમન આંદામાન નિકોબાર ટાપુઓ ઉપર 12 મે પછી થવાની શક્યતા રહેશે, 12-13 મે. અને લગભગ 28-29 મે સુધીમાં તો આંદામાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. શ્રીલંકાના ભાગ ઉપરથી પણ આવતા ચોમાસું ત્યારે જ કહી શકાય છે જ્યારે 20-25 મે પછી કેવો વરસાદ થાય છે દક્ષિણ ભાગોમાં અને લંકા ઉપર. જી કાકા, આ જે ચંદ્રગ્રહણ છે, આ ચંદ્રગ્રહણની શું અસર રહેશે અને કેટલા કલાકનું હશે? આ ગ્રહણ લાંબુ છે, લગભગ 14 કલાકની આસપાસ છે, કલાક મિનિટમાં, અને 19 કલાક આસપાસની મિનિટમાં એનો મોક્ષ થાય છે. એટલે ચંદ્રગ્રહણ લાંબુ છે. પરંતુ આપણે ગુજરાતમાં આપણા ભાગોમાં માંદ્ય ચંદ્રગ્રહણ હોય ત્યાંનું લગભગ ત્યાંની અસર ઓછી થશે અને ઘણા ભાગોમાં વેધ પાડવાનો રહેતો નથી. ચંદ્રગ્રહણની અસર શું રહેશે? આ ચંદ્રગ્રહણની અસર અંગે જોવા જઈએ તો પહેલાં સૂર્યગ્રહણની અસરો જોઈએ. સૌ પ્રથમ સૂર્યગ્રહણ ગત અમાસે થયું અને આ પૂનમે ચંદ્રગ્રહણ છે, જેની ખાસ અસર માધાવતાઓના મન ઉપર થવાની શક્યતા રહે છે. માધાવતાઓના મનમાં
લગભગ ચીલી, આર્જેન્ટિના અને આ ટાપુ પર, મોરેશિયસના ટાપુ પર, દક્ષિણ અમેરિકાના ટાપુ પર અને ચંદ્રગ્રહણની અસર જોતાં એ ત્યાંની અસર પણ ઉત્તર દક્ષિણ અમેરિકાના ભાગોમાં, ઓસ્ટ્રેલિયાના ભાગોમાં તેમજ કેટલાક ભારતના ભાગોમાં, રશિયાના ભાગોમાં આની અસર સવિશેષ અસર રહેવાની શક્યતા છે. યુરોપિયન ભાગોમાં પણ રહેવાની શક્યતા રહેશે. જ્યાં જ્યાં ગ્રહણ જણાશે ત્યાં ત્યાં એવું કહી શકાય કે ત્યાંની અસરોના કારણે તત ભાગોમાં કંઈક હરકતો આવી શકે. કારણ કે બે ગ્રહણો છે. જો કે આ ગ્રહણ છે એક માત્ર ખગોલિક ઘટના જ છે, પરંતુ ફળ જ્યોતિષમાં તેનું વર્ણન વધારે છે. એટલે જે જ્યોતિષમાં માનતા હોય તેના માટે હું આ ઉક્તિ પ્રસ્તુત કરી રહ્યો છું. કાકા, અત્યારે જે રીતે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, શું એવું લાગે છે કે ગ્રહોની જે સ્થિતિ છે તેના કારણે પણ આ વસ્તુ થઈ રહી છે? ગ્રહોની સ્થિતિ, ગ્રહોનો ભરડો જબરજસ્ત છે. ગ્રહોની સ્થિતિ પણ યુદ્ધને નકારી શકે તેવી નથી. આ તો લગભગ 2026ના પ્રથમ સોપાનથી જ આ બાબતો બનતી હતી. કારણ કે કુંભ રાશિનો જે રાહુ છે તેની અસર ભારતમાં સીમાડે આવેલા અફઘાનિસ્તાનના ખડકાળ ભાગોમાં પણ થાય છે, પાકિસ્તાનના ભાગોમાં પણ થાય છે. એટલે ઉત્તર પશ્ચિમ જે ભાગો છે આપણા પશ્ચિમ સંલગ્ન ત્યાંની સીમાઓ પણ સાચવવી રહે છે. આ ઉપરાંત મીન રાશિનો શનિ છે. મીન રાશિના શનિ દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં, લગભગ ભૂતાન, નેપાળ વગેરે ભાગોમાં અને આસામ, મણિપુર વગેરે પૂર્વ ભાગોમાં થાય છે અને દરિયાના ભૂભાગોમાં થાય છે. શ્રીલંકાના ભાગો સુધી થઈ શકે અને આપણે દરિયાના ભાગોમાં થઈ શકે. પરંતુ જે યુદ્ધ જે ચાલી રહ્યું છે અત્યારે એમાં એક કુંભના રાહુની પણ અસર થઈ શકે. આ કુંભના રાહુની અસર યવન મલેશ પ્રદેશો પર થઈ શકે. એટલે પહેલાં યવન મલેશ એટલે આક્રમણ કરનાર એક સમુદાય લશ્કરનો. અને મલેશમાં લગભગ મુસ્લિમ રાષ્ટ્રો એ ઘણું આવી શકે. એટલે કુંભ રાશિની અસર મુસ્લિમ રાષ્ટ્રો પર થવાની શક્યતા છે. લગભગ મોટા ભાગના મુસ્લિમ રાષ્ટ્રો પર, મિડલ ઇસ્ટમાં. અને ત્યાંના લીધે માધાતાના મન ઉપર અસરના કારણે ઈરાનના શાસકો પરંતુ ઈરાનના શાસકોના મન ઉપર પણ અસર થાય. કારણ કે બુધ રાહુની અસરો છે. બુધ રાહુ અસર મન અને મગજ ઉપર કરતા હોય છે. એટલે જેના કારણે લગભગ મિડલ ઇસ્ટના શાસકો, ઈરાનના શાસકોમાં યુદ્ધ ઉન્માદ વધે અને ઇઝરાયલના ભાગોમાં, યહૂદી વગેરે ભાગોમાં તેમાં પણ યુદ્ધ ઉન્માદ વધે. પરંતુ આ મિથુન રાશિમાં ગુરુ છે અને ગુરુ હોવાથી એકંદરે ભલે સાનુકૂળ હોવા છતાં જે ટ્રમ્પ શાસન છે અમેરિકાનું ત્યાંના માધાતા ઉપર પણ અસર થવાની શક્યતા રહેશે. આમ છતાં થોડાક દિવસમાં આ યુદ્ધ જે સુરે શાંતિ થશે, આણ્વિક યુદ્ધ થવાની શક્યતા ઓછી છે. પરંતુ જે અમેરિકાનું ટ્રમ્પ શાસન છે એમાં યુદ્ધની ઘટના જે છે એ અત્યારે ચાલી રહી છે. એટલે તે અમેરિકામાં પણ આ બાબતમાં યુદ્ધ ન થાય ત્યાંના આંદોલનો થતા જોવા મળશે અને ટ્રમ્પ શાસન સામે કેટલાક પડકારો પણ આવી શકવાની શક્યતા રહે છે. પરંતુ આ યુદ્ધ જે છે એ પવિત્ર રમજાન માસમાં થયું છે. એટલે ત્યાંની યુદ્ધની સ્થિતિ તો આર્થિક, સામાજિક, રાજકીય વગેરે પડતી હોય છે. પણ પવિત્ર માસમાં થતું હોવાથી પવિત્ર મુસ્લિમ છે તેને આઘાત લાગે તે સ્વાભાવિક છે. જગતના મુસ્લિમ જે ભાઈઓ બહેનો કે માતાઓ હોય તેને આઘાત લાગે તે સ્વાભાવિક છે. કારણ કે આ યુદ્ધ જે છે એનો સમય કરવાનો હતો તે બરાબર લીધેલ ન હોય તેમ જણાય છે. પરંતુ સર્વ પ્રજાને આ યુદ્ધથી શાંતિ મળે એવું મારું અંદરખાની અંતરકરણ એમ કહી રહ્યું છે. પછી ભલે ગમે તે જ્ઞાતિ હોય, ક્રિશ્ચિયન હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય કે યહૂદી હોય, પરંતુ સંહાર એ સંહાર છે. આ નફરતના બીજ રોપાયા છે. નફરતના બીજ નફરત જ ઊભા કરશે.
જેના જે છે એ ટ્રમ્પ શાસન જે છે એના એ મતદાતાઓના મન ઉપર આ અસર થઈ રહી છે, એ અનુચિત તો છે જ. કાકા, હવે ઉનાળાની શરૂઆત પણ થઈ ગઈ છે, શું લાગે છે ગરમીનો પ્રકોપ કેવો રહેશે? પહેલાં તો ગ્રહણનો ભરડો જો લઈ લઈએ. જી, ગ્રહણના ભરડામાં માર્ચ મહિનાના ગ્રહો બહુ ભારે છે અને આ માત્ર જે ખાડી દેશો માટે નહીં, વિશ્વ ઉપર અસર કરનારા છે. જે રશિયા ઉપર અસર કરશે, ચીન ઉપર તો ચીનની આખી લગભગ કર્કના ઘણા તુલામાના છે, એટલે ત્યાંની અસરો ચીન ઉપર તો ઓછી થશે. પરંતુ સૂર્યમંગળના અંગારક યોગ, મંગળ જે છે એ રક્તનો ગ્રહ છે, મંગળ સૈનિક છે, મંગળ લશ્કરી શાસનની અસર કરશે, એટલે મંગળ જે છે એનો પ્રભાવ વધારે રહેશે. પણ સૂર્યમંગળ યોગમાં પણ સૂર્ય રાહુ યોગ થશે. રાહુ એ માયા છે અને સૂર્ય એ અધિકાર ક્ષેત્રમાં છે, એટલે અમેરિકાના મનમાં, ટ્રમ્પના મનમાં અધિકાર ક્ષેત્રની આ લડાઈ હોય તેમ જણાય છે, કારણ કે સૂર્ય રાહુ જેવા પાપગ્રહ સાથે આવેલ છે. અને અન્ય બાબતો જોઈએ તો લગભગ ઈરાન પણ અધિકાર માટે લડી રહ્યું હોય તેમ જણાય છે. આ ઉપરાંત મંગળ રાહુનો યોગ છે. મંગળ રાહુ પણ લડાયક છે, પરંતુ આ લડાયક રાહુના કારણે તેની અસર માયા છે. એક જાતની લડાઈ છે એ માયાના કારણે થઈ રહી છે અને મંગળ લશ્કરમાં છે. પરંતુ વિભો હાઇડ્રેન પ્રવૃત્તિ વધારે થશે. સૂર્ય શનિ જે યોગ થયેલો છે એ હાઇડ્રેન પ્રવૃત્તિ છે, એટલે ગુપ્ત એજન્સીઓ અલગ અલગ ભાગોમાં ત્યાંની ઝાડ વિછાવશે, ત્યાંમાંથી ભારત પણ અછૂતું નહીં રહે. એટલે આ ગુપ્ત એજન્સીઓ જે છે એ ગુપ્ત એજન્સીઓમાં ત્યાંના સંદેશા લગભગ વિશ્વમાં યુદ્ધખોર નેતાઓ અથવા તો ત્યાં પહોંચતા થાય, એટલે આ ગુપ્ત ષડયંત્રનો ડામવા રહ્યા, નહીંતર ભારત માટે પણ આકરું રહેવાની શક્યતા રહેશે. વિભુ, આ વર્ષનું ઉનાળું કેવું આ રહેશે? હતા અમરલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે જે રીતે જી બિલકુલ. તો અત્યારે આપણી સાથે જોડાયેલા છે હવામાન નિષ્ણાત મલાલ કાકા. ખાસ કરીને ઉનાળો જે અત્યારે ચાલુ થઈ ગયો છે અને ઉનાળામાં કેવા પ્રકારની ગરમી રહેશે, કારણ કે ગરમીનો પ્રકોપ પણ વધશે. ચાલુ વર્ષે એવું જોવા મળ્યું છે કે શિયાળામાં કોલ્ડ વેવની ફ્રીક્વન્સી ઘટી ગઈ છે, તો હવે લાગે છે કે હીટ વેવની ફ્રીક્વન્સી વધી જશે? કોલ્ડ વેવની ફ્રીક્વન્સી વધવાનું કારણ પશ્ચિમી વિક્ષેપ બરાબર આવ્યા નથી. પશ્ચિમી વિક્ષેપ બરાબર આવે તો કોલ્ડ વેવ તો એટલા કારણે ગરમી પડી રહી છે. પરંતુ મારા માનવા મુજબ અત્યારે જે લડાઈ ચાલી રહી છે, સમુદ્ર યુદ્ધ થાય તો ત્યાંની, કારણ કે આ આપણું જે ભૂમધ્ય મહાસાગર મેડિટેરિયન સીમાથી પશ્ચિમ વિક્ષોભ આવે છે અને આ લડાઈ પણ તજ ભાગોમાં થઈ રહી છે નજીકના, એટલે આ લડાઈ મોટા પાયેમાં અસર થાય તો ભારતીય મોસમ પર પણ તેની અસર થઈ શકે, કારણ પશ્ચિમ વિક્ષોભની ગરમી વધી શકે. પરંતુ તે તો વૈજ્ઞાનિકો જ કહે છે. પણ ઘણી વખત લડાઈમાં અણુ અખતરો પોખરણમાં એક વખત થયેલો છે. એકાએક ક્યાંક અણુ અખતરો થાય તો પણ વાદળો ચડીને વરસાદ તો કરતા જ હોય છે, એટલે એ મોટી બાબત છે. પરંતુ આ યુદ્ધ જે છે એ યુદ્ધમાં મોટા પાયે યુદ્ધ થાય તો સમુદ્ર પર અસર થાય, અને સમુદ્રમાં કાળક્રમસ્થાની મીન રાશિમાં છે, એટલે સામુદ્રિક લડાઈ થવાની પણ શક્યતા નકારી ન શકાય. પરંતુ ત્યાંની અસર મોસમ પર થાય. પરંતુ હમણાં જે પશ્ચિમ વિક્ષોભ નથી આવ્યા તેના કારણે ગરમી વધારે પડવાની શક્યતા રહે છે, અને સૂર્યકલંકોના કારણે પેસિફિક મહાસાગરમાં ગરમી વધારે પડવાની શક્યતા છે. આ ગરમીથી ભારતના સમુદ્રમાં ઉત્પીડન થવાની શક્યતા રહે છે. ક્યારેક સાગરના મોજા ભૂભાગો ઉપર પણ આવી શકવાની શક્યતા રહે છે. અને આ ઉનાળો લગભગ હમણાં તો ગરમી પડશે, દિવસથી ગરમી રહેશે, રાતને બેવડી ઋતુમાં રહેશે. પરંતુ માર્ચ માસમાં અમે 7મી માર્ચ સુધી વિભુ ગરમી જે છે એ 37 ડિગ્રી અને કેટલાક ભાગમાં 38 ડિગ્રી આવી જશે. પણ 18-19-20માં એ ભાગોમાં ધીરે ધીરે ગરમી વધશે, અને આ માર્ચ માસમાં ક્યારેક 42, 43 અને 44 ડિગ્રી સેલ્સિયસ કોઈ ભાગમાં ગરમી જઈ શકે. એટલે એપ્રિલની ગરમી જે છે એ માર્ચમાં જોવા મળશે, અને હવામાનમાં પલટા પણ વધારે આવશે. હમણાં 10 તારીખ આસપાસ હવામાનમાં પલટા આવશે જે ગુજરાતને અસર કરશે. 15મી તારીખ પછી હવામાનમાં પલટા આવશે, ત્યાંની પણ અસર થશે. અને
15મી જી. માર્ચથી ત્યારબાદ એપ્રિલમાં પણ હવામાનમાં પલટાવ છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહે છે. કાકા, તો માર્ચ મહિનામાં જો 44 ડિગ્રી તાપમાન પહોંચી જાય તો એપ્રિલ અને મે કેવો રહેશે? એપ્રિલ અને મેમાં આ જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે જેના કારણે વરસાદ આવશે ત્યારે ગરમીમાં વધઘટ થશે, પણ 26 એપ્રિલ પછી ઉનાળો આકરો રહેશે અને 10મી મે પછી ઉનાળો આકરો રહેશે અને 17મી મે પછી આભાર વિભુ જાણકારી આપવા માટે. સમાચારોમાં આગળ વધીએ. આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી. હોળીની જોત પરથી મોટી આગાહી કરી છે. 2026નું વર્ષ સારામાં સારું રહેશે તેવી આગાહી કરી છે રમણીક વામજાએ. અતિવૃષ્ટિ અને વાવાઝોડાની પણ શક્યતા સેવી છે. માર્ચ એપ્રિલ મે મહિનામાં વાવાઝોડું આવી શકે છે. વેરાવળ પોરબંદરમાં અતિભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરાઈ. શરદ પૂનમના દિવસે રાતે 8 થી 4 વાગ્યા 6 વાગ્યા સુધી પૌવા અને ખાંડરા અતિ ભારે ભેજ આવવાથી આ વર્ષે 2026નું વર્ષ સારામાં સારું જશે અને અતિવૃષ્ટિ થશે. ને આ વર્ષે અત્યારે જે કચ્છને આધારે આખા ત્રીજનો પવન અને ઉતાસળીનો પવનની અત્યારે જોવાની પદ્ધતિ હોવાથી આ વર્ષે અતિ ભારે ગરમી પડશે. ઓગસ્ટ મહિનાની અંદર હજી પણ સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ આવે છે, એ પણ ભારે હોય છે, એટલે ત્યારે ખેડૂત માટે અતિ ભારે ગરમી પડશે. અને આ વર્ષે અખાતીને છે રોહિણી નક્ષત્રે અતિ ગરમી પડશે અને ભાદરવા સુદને છઠને દિવસે અનુરાધા નક્ષત્ર છે એટલે વર્ષ સારું જશે. ભાદરવા વધ અને હાથિયા નક્ષત્ર બેસે તે હાથિયા નક્ષત્રની અંદર પાછત્ર વરસાદ સારા થશે અને ગાજવી સાથે પાક પાણીમાં પણ નુકસાન થશે. યુદ્ધમાં ફસાયેલા ગુજરાતીઓ મામલે નિવેદન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કે ફસાયેલા લોકોની મદદ સરકાર કરી રહી છે. ફસાયેલા તમામ લોકોને સલામત લાવવામાં આવશે. અત્યારે એતિહાદ એરવેઝમાં કેટલાક ફસાયેલા લોકો દિલ્હી એરપોર્ટ પર સહી સલામત લાવવામાં આવ્યા છે. બીજા ફસાયેલા લોકોને પણ લાવવામાં આવશે તેવી તેમણે વાત કરી છે. देखिए, भारत सरकार ने इस पे पहले ही सभी प्रकार की जो कुछ सूचियां है वो जाहिर कर ली है और एहतियात का पहला फ्लाइट आज दिल्ली पहुंच भी चुका है और सभी लोगों को जिस प्रकार से एम्बेसी द्वारा जो माहिती मिल रही है उसके हिसाब से काम करना चाहिए. કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચેના વિવાદને લઈને મોટા સમાચાર. કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે સમાધાન થયું. કીર્તિ પટેલે શાલ ઓઢાડીને ઇન્દ્ર ભારતી બાપુનું સન્માન કર્યું છે. ઇન્દ્ર ભારતી બાપુએ કીર્તિ પટેલને આશીર્વાદ આપ્યા. હરિહરાનંદ ભારતી બાપુ અને મહેન્દ્રાનંદગીરી બાપુનું પણ સન્માન કર્યું. તમામ વિવાદનો અંત આવ્યો. કીર્તિ પટેલે કહ્યું કે ભારતી પરિવારને તોડવાની કોશિશ ઘણાએ કરી પણ ગિરનારી મહારાજે મેળ ન આવવા દીધો. ભારતી પરિવારને ભાંગવાની કોશિશ તો ઘણાએ કરી પણ મેળ ના આવવા દીધો ગિરનારી મહારાજે. વડોદરામાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. બેફામ બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો. બાઇક ચાલકે અન્ય બાઇક સવારને અડફેટે લીધો. અન્ય વાહન ચાલકોના પણ જીવ જોખમમાં મૂક્યા. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ. વિડીયો વડસર બ્રિજ પરનો હોવાનું સામે આવ્યું છે. રફતારને લઈ શહેરમાં સતત વધી રહ્યા છે અકસ્માત. ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાના કારણે નબીરાઓ બેફામ બન્યા છે. વડોદરાના ડભોઈમાં તોફાની તત્વોનો આતંક. લારીવાળા અને દુકાનદાર વચ્ચે બબાલ થઈ. દુકાન બહાર કલાકો સુધી લારી ઊભી રાખી બબાલ કરી. દુકાનદારે વિરોધ કરતા લાકડીના ફટકા માર્યા. રેકડીવાળાએ લારી પરથી તીક્ષ્ણ હથિયાર લઈ હુમલાનો પ્રયાસ કર્યો. બંને વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઈ. સ્થાનિક વેપારીઓએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો. મારામારીની ઘટના કેમેરામાં કેદ થઈ છે. વડોદરાથી સમાચાર. હોળીની ઝાડથી આગ લાગી. એમજીવીસીએલનો સર્વિસ કેબલ આગની ઝપેટમાં આવ્યો. સંતોષનગર નવા બજાર વિસ્તારની ઘટના. રહેણાંક વિસ્તારમાં જીવતા સર્વિસ કેબલ હોળીની આગમાં લપેટાતા કેબલ તૂટી નીચે પડ્યો. કેબલ તૂટી નીચે પડતા નાસભાગ મચી ગઈ. તૂટેલા કેબલે દિવાળીની જેમ ફટાકડા ફૂટતા હોય તેવો માહોલ સર્જી દીધો. એમજીવીસીએલની ટીમે વીજ પુરવઠો બંધ કરતા લોકોએ હાશકારો અનુભવ્યો.
MGVCLના સર્વિસ કેબલને કઈ રીતે આગ લાગી તેના દ્રશ્યો આપ જુઓ। હોળીના પર્વ પર લાખોની સંખ્યામાં લોકો દ્વારકાધીશના દર્શનાર્થે જતા હોય છે। આ મંદિર સાથે લાખો લોકોની લાગણીઓ જોડાયેલી છે, તેથી જ લોકો મોટી સંખ્યામાં પહોંચતા હોય છે। લોકોની લાગણીઓને માન આપી તંત્રએ પણ સતત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે। લાખો ભક્તોના ધસારા વચ્ચે તંત્ર સજ્જ થઈને અગાઉથી જ તૈયારીઓ કરી છે। એટલું જ નહીં, હોળીનો પર્વ પૂર્ણ થયા બાદની પણ કામગીરી તંત્ર કરતું હોય છે। અમારી ટીમે દ્વારકા કલેક્ટર RM તન્ના સાથે વાતચીત કરી। તેમણે આ અંગે તંત્ર દ્વારા થતી તૈયારીઓ, તકેદારીઓ અંગે ચર્ચા કરી। દ્વારકાનો નાથ જેને બોલાવે તેની જ હાજરી અહીં ચોક્કસ છે, પરંતુ તમામ જ્યારે ભક્તો આવતા હોય, મોટી સંખ્યાની અંદર જ્યારે હોળીનો ઉત્સવ ઉજવાતો હોય, ફૂલડોલ મહોત્સવ જે વર્ષોથી દ્વારિકામાં યોજાય છે, અને એમાં બી ગુજરાતના કૃષ્ણ મંદિરમાં હોળી સાથે ખાસ કરીને અનન્ય ભાવ જોડાયેલો હોય છે ભક્તોનો। મેનેજમેન્ટ પણ એ પ્રકારનું કરવું પડતું હોય છે, અને આ મેનેજમેન્ટ સાથે સૌથી પહેલાં તંત્રની જે જવાબદારી છે, તૈયારીઓ છે, તે કહી શકાય કે 3-4 મહિનાથી શરૂ થઈ જાય છે। મારી સાથે અત્યારે જિલ્લા કલેક્ટર છે RM તન્ના સર, તેમની સાથે વાત કરીશું। તન્ના સર, જે પ્રકારે મેનેજમેન્ટ કરવું પડે, 3 થી 4 મહિના પહેલાં જ અગાઉથી જ આ તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે। વહીવટી તંત્ર માટે દર વખતે એના લર્નિંગ્સ મુજબ સ્પેશિયલ વહીવટી તંત્રની કોઈ વ્યવસ્થા નથી, પણ તંત્ર આ બધાની અંદર કોઓર્ડિનેટર તરીકેની ભૂમિકા ભજવે છે। આની સાથે સંખ્યાબંધ જુદા જુદા વિભાગો કામ કરી રહ્યા છે। જેમ કે આપ સૌ જાણો છો, પહેલો જ દાખલો લઈએ તો આટલા બધા લોકો અહીંયા આવે અને ત્યાંથી જાય, કેમ્પો લગાવીને લોકો આવે, સેવા કરે, જમાડે, ખવડાવે, પીવડાવે લોકોને, પણ ત્યાર પછી કેમ્પ ઉઠી ગયા પછી સફાઈનું એક બહુ મોટી ચેલેન્જ છે। ગ્રામ પંચાયત જે વિસ્તારમાં થતું એ ગ્રામ પંચાયત તો ન કરી શકે, નેશનલ હાઈવે ઓથોરિટી અને બીજી અહીંયા જે ઇન્ડસ્ટ્રીઝ છે એના સહયોગથી, લોકલ વહીવટી તંત્રના સહયોગથી બધા સ્વયંસેવકો તૈયાર કરીને, કોર્પોરેટ કંપનીઓ છે એમનું ફંડનું યુટિલાઇઝેશન કરી અને મોટું સફાઈ અભિયાન આ સમય દરમિયાન પછી પાર પાડવું પડતું હોય છે। 2000 જેટલા પોલીસ કર્મચારીઓ અહીંયા હાજર હોય છે આ સમગ્ર દિવસો દરમિયાન। આટલા બધા મોટા પ્રમાણમાં લોકો આવતા હોય, સિનિયર સિટીઝન હોય, નાના બાળકો, લેડીઝ હોય, એટલે કોઈને મેડિકલ સર્વિસીસમાં અથવા તો કંઈ તકલીફ કે ઇમરજન્સી ઊભી થાય એટલા માટે મંદિરની આસપાસ પાર્કિંગના સ્થળો ઉપર વહીવટી તંત્ર તરફથી મેડિકલ ઓફિસરો અને બીજી આપણી જે જિલ્લાનું આરોગ્ય તંત્ર છે એની ટીમ અને દવાઓનો આપણે જથ્થો ઉપલબ્ધ રાખીએ છીએ। સંખ્યાબંધ લોકો પાણીની, જમવાની, ભોજનની સુવિધા કરે છે, પણ દ્વારકામાં આવ્યા પછી શું? દ્વારકામાં આવ્યા પછી પણ લાઇનમાં ઊભા રહીને એમને 4-6 કલાક, 8 કલાક, 10 કલાક ગાળવા પડે। એ માટે આપણે પાણી પુરવઠાનું તંત્ર અને લોકોના સહયોગથી લોકોને પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડીએ છીએ। નિર્વિઘ્નપણે આ યાત્રા લોકો સંપન્ન કરે છે। વહીવટી તંત્ર એના અનુભવથી અને લોકોની જરૂરિયાત ધ્યાને રાખી અને એક સંકલન અને સપોર્ટની વ્યવસ્થા કરે છે। આમાં સૌથી વધારે લોકોની સફળતા આ પદયાત્રા દરમિયાન લોકોની આસ્થા, શ્રદ્ધા અને એમની જે ધીરજ છે, ગમે એટલી તકલીફો વેઠીને પણ યાત્રા કરવાની, તંત્ર એને ધ્યાનમાં રાખીને જેટલું દર વર્ષે પોતાના લર્નિંગ ઉપરથી દર વર્ષે કંઈ ને કંઈ નવી વ્યવસ્થા ઊભી થાય, નાનો મોટો કંઈક લોકોને વધુ સુખાકારી રહે અને સરળતા રહે, એવો અમારો પ્રયત્ન હોય છે। બધાને અમે એ જ વિનંતી કરીએ છીએ કે દ્વારકાધીશ ખૂબ કૃપાળુ અને દયાળુ છે। સૌ પોતાની આસ્થા લઈને આવે, એની આસ્થા અહીંયા બધાની ભગવાન પૂરી કરે છે। શ્રદ્ધાથી આવે અને પોતે જે અત્યારે ધીરજ રાખી આટલો મોટો માનવ મહેરામણ હોય છે, છતાં જે ડિસિપ્લિનના વેમાં અને ધીરજ રાખીને તંત્રની વ્યવસ્થામાં સહકાર આપે છે, એ જ રીતે સહકાર આવનારા સમયમાં પણ આપે। દ્વારકાધીશના મંદિરે જ્યારે કોઈ પણ વ્યક્તિ એક પણ રૂપિયો વગર આવે છે, ત્યારે ખરેખર તે દ્વારકાધીશના મંદિરે આવીને દર્શન કરીને જાય, તે પ્રકારનું મેનેજમેન્ટ તંત્ર દ્વારા પણ છે। કેમેરા પર્સન પ્રકાશ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારિકા। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।